ઘોડીઓ છે એ બધું ડ્રાઈવર ઉપર જ ઢોળી દેવામાં આવ્યો છે। આરટીઓ નો રિપોર્ટ ને ક્લીન કરી દેવામાં આવ્યો છે અને જેની પાસે વિશ્વકર્મા છે કે જે કોન્ટ્રાક્ટ છે એમાં તો એના માલિકનું નામ જ એમણે હાઈડ કરી દીધું છે। એટલે આ બધી પોલીસ સાથેની મિલીભગત દર્શાવી રહી છે અને આમાં એક ડ્રાઈવર નાનો માણસ જે ખુદ એમ કે છે કે મેં બ્રેક મારી પણ ન લાગી તો આરટીઓ રિપોર્ટ નીલ કેવી રીતે આવી શકે? બની શકે કે વ્હીકલમાં કંઈક થયું હોય, પણ આ બધાય જે ભાજપના મળતિયાને જે કોન્ટ્રાક્ટ આપેલો છે એને બચાવવામાં લાગી ગયા છે। અમે પહેલા પણ કહ્યું હતું કે ન્યાયની આશા ન રાખતા, કારણ કે આ ભીનું સંકેલવાની ભાજપની આદત જ છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે। છતાં પણ અમે લડીશું, લોકોનો અવાજ બનીને આજ કમિશનર પાસે જઈ રહ્યા છીએ અને આશા રાખીએ કે અમને સાંભળે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હોય કે રાજકોટ પોલીસ કમિશનર હોય, બંને ભાજપના પીઠું બનીને કામ કરી રહ્યા છે। રાજકોટમાં લોકશાહીનું દબાણ કરી રહ્યા છે, વિરોધ પક્ષનો અવાજ દબાવી રહ્યા છે, મીડિયાના ઉપર સ્વતંત્રતા ઉપર તરાપ મારી રહ્યા છે। રાજકોટ પોલીસ કમિશનર એમને શું સમજે છે કે ગમે ત્યારે મીડિયાવાળાને એલાઉ નથી કરવા દેતા, વિરોધ પક્ષને એલાઉ નથી કરવા દેતા? એ એવું શું કામ કરી રહ્યા છે કે જેના હિસાબે એને અને એમના વાકાઓ ભાજપને તકલીફ થાય છે કે વિરોધ પક્ષને અને મીડિયાને અંદર જવા નથી દેતા? એનાથી ખાનગી શું છે? એ મારો સીધો સવાલ છે। રાજકોટમાં વિશ્વ કંપની અને રાજકોટના એક ભાજપના મહામંત્રી વોર્ડના આ બધાએ મિલીભગત કરી અને દબાણ કરી કંપની ઉપર, પાર્ટી અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપર ફરિયાદ ન કરતા ફક્ત એક ડ્રાઈવર ઉપર ફરિયાદ કરી અને પોતાનું મન મનાવી લીધું છે। હકીકતમાં જેટલા લોકો તોમતદાર છે એની ઉપર વિજિલન્સ તપાસ થવી જોઈએ અને એ બધાને અધિકારની લોકશાહીની ઢબે એની પૂછપરછ થવી જોઈએ અને બધા ઉપર ફરિયાદ દાખલ થવી, આવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।